લાડીલા નેતાને અંતિમ વિદાય આપવા સજ્જ થઈ રહ્યું છે। જી હા, ખૂબ જ દુઃખદ ઘડી છે, કારણ કે અમદાવાદમાં ડીએનએ મેચ થવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પરિવારને પાર્થિવ દેહ સોંપવામાં આવશે। જે બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે। વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવશે। ત્યારબાદ નિવાસ સ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી તેમની અંતિમ યાત્રા નીકળશે। નિવાસસ્થાને એમને એક વિશ્રામ આપવામાં આવે કે જે નિવાસસ્થાન એમને જે બચવા ઘણા બધા વર્ષો ગાળ્યા છે, અહીંથી એમને અંતિમ યાત્રા કાઢવામાં આવશે। એ પહેલાં અહીં બેઠક વ્યવસ્થાને ગોઠવવામાં આવ્યું છે, જેથી કરી સોસાયટીના લોકોને હાલાકી ન પડે, લોકો આવે અહીંથી લાઇનઅપ થાય અને ત્યાં અંતિમ દર્શન કરે અને સરળતાપૂર્વક રીતે એ વિધિ સંપન્ન થાય। લોકો માટે જે વિજયભાઈના હૃદયમાં સ્થાન હતું ને લોકોના હૃદયમાં વિજય માટે આજે બંધ પણ પાડવામાં આવ્યો, હોર્ડિંગ બેનરો મૂકવામાં આવ્યા। ઘણા બધા લોકોના ઘરે ચૂલા નથી સળગ્યા, કેમ કે વિજયભાઈ પારકી છઠ્ઠીના જાગતલ। તો છેલ્લા 25 વર્ષથી વિજય રૂપાણીના ડ્રાઈવર તરીકે સેવા આપનાર રવજીભાઈએ પણ દિવંગત વિજય રૂપાણી સાથેના સંસ્મરણો વાગોળ્યા। તો પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય